Bismillahir Rahmanir Rahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala khayri khalqi wa khatimul anbiya'i wal mursalin Muhammad sallallahu alayhi wa alihi wa sallam. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. الذين آمنوا وعملوا الصالحات طوبى لهم وحسن مآب. صدق الله العلي العظيم. Baik tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અલ-રાદ. ગઈકાલે આપણે 28મી આયતની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે 28મી આયતની ચર્ચા પૂરી કરશું અને ઇન્શાઅલ્લાહ 29મી આયતની પણ ચર્ચા આપણે લઈ લઈશું આજે. તો 28મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હિદાયત પામનારાઓ એ લોકો છે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે અને તેઓના દિલને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના zikરથી શાંતિ કરે છે. હવે ગઈકાલે આપણે આપણા ડિસ્કશનમાં આપણે જોઈ લીધું કે એક ઈમાનદાર જ્યારે પોતાના દિલને શાંતિ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના zikરથી, તો દુનિયાની કોઈ પણ તકલીફો, પરેશાનીઓ, અશાંતિઓ જે એના ઉપર આવે છે એ એનો મુકાબલો કરી શકે છે, એનો સામનો કરી શકે છે. શા માટે? કારણ કે એણે પોતાનું દિલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના કુદરત અને રહેમતની સાથે જોડી લીધું છે. અને જ્યારે એ ઈમાનદાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સામે પણ આવે છે તો ક્યારેક એ ડરતો હોય છે, ક્યારેક એ ગમગીન હોય છે, ક્યારેક તો એ ખુશીનો અહેસાસ કરતો હોય છે, ક્યારેક એ ડરતો હોય છે કે મને જે રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે, ઓબ્લિગેશન્સ જે આપવામાં આવી છે એમાં હું કામયાબી થઈ ગયો છું, આ એનો ડર છે. પણ એ હંમેશા જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સામે ઊભો હોય છે ત્યારે he is in a state of hope and fear. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સામે ડર પણ છે અને ઉમ્મીદ પણ રાખે છે એની દયાની. તો આ આપણી બ્રીફલી મુખ્તસરમાં ચર્ચા હતી. આજે મને એનો જે સેકન્ડ ભાગ છે એના ઉપર મારે જાણવું છે. અલા બિ ઝિક્રિલ્લાહી તત્મઇન્નુલ કુલૂબ. માત્ર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના zikરથી જ દિલને રાહત મળે છે. In the remembrance of Allah subhanahu wa ta'ala, the heart is at peace, સુકૂન મળે છે. હવે અહીંયા જો આ આયતમાં 2 વાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દ યુઝ કર્યા છે, બિ ઝિક્રિલ્લાહી, ઇન ધ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ. અને ગઈકાલે આપણે એનું જે મૂળ શબ્દ zikr છે એના ઉપર આપણે મુખ્તસરની ચર્ચા કરી હતી. પણ આ જે બીજો ભાગ છે એમાં પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બિ ઝિક્રિલ્લાહી અગેન યુઝ કરે છે, એના એમ્ફેસિસ આપે છે. પણ આ જે સેકન્ડ પાર્ટ આયત છે એમાં મને આગળ વધવું છે. એમાં મને 3 થી 4 વસ્તુઓની ફોકસ લેવી છે. પહેલી વસ્તુ જે આપણી સામે આપણે નોંધ લેવી જોઈએ તે આ છે કે સુકૂન અને શાંતિ જે આપણને મળે છે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી જ મળે છે. ઇન અધર વર્ડ્સ,
એ જ ઇલ્હામ આપણા દિલમાં નાખે છે. સુકૂન અને શાંતિનું જે ઇલ્હામ છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ નાખે છે, એ જ કરી શકે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. એટલે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે માત્ર બિઝિક્રિલ્લાહ, zikr અલ્લાહ સુબહાનહુ વ તઆલાના zikરથી જ આ હાર્ટ ઇઝ એટ રેસ્ટ, દિલો બધાના શાંતિ મળે છે. એટલે દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જો આપણે કુરાનમાં પણ મળે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે પૈગંબરોની વાત કરે છે ત્યારે શું કહે છે કે મેં એ લોકોના દિલોને ઇત્મિનાનથી મજબૂત કર્યા. શેના માટે? કે એ લોકો મુશરિકો તરફ ઝૂકી ન જાય. એ લોકોના મજબૂત કરેલા હાર્ટથી હંમેશા એ લોકો zikr અલ્લાહ સુબહાનહુ વ તઆલાના zikરમાં રહે. It's very important to understand that. The only person who can change, the only being who can change our heart is Allah subhanahu wa ta'ala. He is the changer of our heart. એટલે તો આપણે કહીએ છીએ મુકલ્લિબુલ કુલૂબ. કહે છે દુઆ પડે છે આપણે, યા મુકલ્લિબુલ કુલૂબ સબ્બિત કલ્બી દીનિક અલા દીનિક. એમાં આપણે શું પડીએ છીએ કે યા મુકલ્લિબુલ કુલૂબ, એ દિલને ફેરનારો, the one who turns, the one who changes our heart, make us remain steadfast on your deen. આપણે એને કહીએ છીએ, એના હાથમાં, મુકલ્લિબુલ કુલૂબના હાથમાં છે. એટલે તો આપણે એની પાસે દુઆ માગીએ કે અમારા હાર્ટને જ્યારે ચેન્જ કર. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ચેન્જ કરે છે જે હાર્ટ કે જે હાર્ટ zikr કરતો હોય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એક ફરે આપણને સુકૂન મળી જાય, એક ફરે આપણને શાંતિ મળી જાય, તો એ હાર્ટ ગમગીન હોઈ શકે છે, એ હાર્ટ ડર અને ભયમાં હોઈ શકે છે, એ હાર્ટ ખુશીમાં પણ હોઈ શકે છે, એ હાર્ટ રડતો પણ હોય છે. પણ કોઈ દિવસ એનો જે ઈરાદો છે, એનું જો ઓબ્જેક્ટિવ છે, એનું જે પર્પઝ છે, એની જે અકાયદ છે, એને હરગીઝ ભૂલશે નહીં. શા માટે? કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ કુરાનમાં કહે છે કે જે મારું zikr કરતું હોય છે એના દિલમાં હું એના ઈમાનને વધારું છું અને એના ઈમાનને મજબૂત કરું છું. ભલે એ રોતો હોય, ભલે એ ગમગીન હોય, ધીસ ઇઝ અ હ્યુમન ઇમોશન્સ એન્ડ ટ્રેટ્સ, પણ એના ઈરાદાને એ કોઈ દિવસ ભૂલશે નહીં. આ એક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાનું છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ ઇઝ ધ ચેન્જર ઓફ અવર હાર્ટ. એ ઇલ્હામ મોકલાવે છે આપણા દિલમાં કે તને આ દિલ, હવે હું તને આ શાંતિવાળું દિલ આપું છું, સુકૂનવાળું દિલ આપું છું. દેટ્સ વન થિંગ. સેકન્ડલી આપણને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાંથી કે આપણે જ્યારે દુઆઓ પડે છે ને, they are in fact zikr of Allah subhanahu wa ta'ala. It's very important to understand that. જો હમણાં આપણે આ બધી દુઆઓ પડી એમાં અમુક કુરાનિક શબ્દો પણ યુઝ કર્યા છે. પર્ટિક્યુલરલી સુરત અલ અંબિયાનું વર્સ નંબર 87 એન્ડ નંબર 88. એ કોની કહાની છે આ 87 અને 88ની? નબી યુનુસની. વેરી બ્રીફલી, નબી યુનુસ એ જ્યારે તબલીગ કરતા હતા કોમ ઉપર, પછી કોમ બહુ થાકી ગયા હતા કોમથી. સાંભળે જ નહીં. એ લોકોને કે તમારા ઉપર અઝાબ આવશે. પણ એક વખત એવો આવ્યો કે ગુસ્સાથી નીકળી ગયા એ કોમમાંથી નીકળી ગયા એમ ધારીને કે જો પૈગંબરો હઝરત લૂત, હઝરત હૂદ, શોએબ, આ બધા એની કોમમાં જ્યારે આવી રીતના થતું તો અઝાબ આવવાનો, તો લોકો એ નીકળી ગયા હતા, બરાબર કે નહીં? તો એ નીકળી ગયા. પછી એક પોર્ટ પાસે જઈને વહાણમાં ગયા. વહાણમાં એ અંદર હતા ત્યારે એટલો મોટો સ્ટોર્મ આવ્યો અને એ લોકોએ જ્યારે બધાએ નક્કી કર્યું કે હવે આ જે બોટ છે એ આટલું બધું વેઇટ નહીં લઈ શકે, એટલે નબી યુસુફને ત્યાંથી નીકળીને દરિયામાં કૂદવું પડ્યું. જ્યારે કૂદ્યા ત્યારે એ મગરમચ્છીના પેટમાં અંધારામાં આવી ગયા. એને ત્યારે અહેસાસ થાય છે કે અલ્લાહ સુબહાન વ તઆલા મારાથી નારાજ છે. શા માટે? કારણ કે બધા પૈગંબરોને હુકમ કરવામાં આવ્યું હતું કે હવે અઝાબ આવે છે ત્યારે તમે નીકળો. He didn't wait for that. એ નીકળી ગયા હતા. આ નારાજગીના લીધે એ અલ્લાહ સુબહાન વ તઆલાને પુકારવા લાગ્યા. કઈ દુઆ પડતા હતા? એ કહેતા હતા અન લા ઇલાહા ઇલ્લા અંતા સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન.
ઝાલિમીન, કે મારા પરવરદિગાર તારા સિવાય કોઈ માબૂદ નથી, તું પાક છો, અને સાચે જ જુલમગાર જે છે તો હું જ છું. એ પુકારતા જ હતા. અને અલ્લાહ સુબહાન વ તઆલા રિસ્પોન્ડ કરે છે કે આયત નંબર સૂરા અંબિયા વર્સ 88, વનજયનાહુ મિનલ જિન્ન, અને તેમની દુઆને કબૂલ કરીને તેમના ગમથી મેં નજાત આપી. વનજયનાહુ મિનલ ગમ્મી. પછી એ જ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે વકઝાલિકા નુંજિલ મુમિનીન. આમાં શું છે કે આ જ રીતે અમે મુમિનને નજાત આપીએ છીએ. આ દુઆ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. નબી યુનુસની દુઆ કે આપણે હંમેશા પડ્યા કરીએ છીએ. રિવાયત છે, રસૂલ ખુદાને પૂછવામાં આવ્યું હતું. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ દુઆ, કે જ્યારે આપણે દુઆઓ પડે છે, અલ્લાહ સુબહાન વ તઆલાનું zikr છે આ, અને આ zikરથી જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કબૂલ કરે છે ત્યારે આપણે ગમગીની કાઢે છે, આપણા દુઃખને કાઢે છે, અને આપણા દિલોને સુકૂન આપે છે. એ સુકૂન આપે છે. This is the second note. The third one, આપણને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને નોટ કરવાની છે તે આ છે કે આપણે જ્યારે જોશું ને તો કુરાનમાં બધી ઇબાદતો જોશું ને તો આપણને ખબર પડશે કે જે zikરનું ઇબાદત જે છે ને એ બધાથી વધારે બયાન કરવામાં આવ્યું છે. એવરી અધર ઇબાદતમાં લિમિટેશન્સ આપવામાં આવે છે. નમાઝ 5 વખત પઢો, બરાબર કે નહીં? 5 વખતની લિમિટેશન છે. વાજિબ નમાઝની વાત કરું છું. પછી રોજા તો મહિનામાં, વર્ષમાં 1 મહિનો, હજ અમુક દિવસો, zikr કસીરન, કર્યા જ કરો તમે, કર્યા જ કરો. નમાઝે જુમામાં, સૂરતુલ જુમામાં આપણે શું પઢીએ છીએ? ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આપણે શું પઢીએ છીએ ત્યાં? વસ્કુરુલ્લાહ કસીરન લઅલ્લકુમ તુફલિહૂન. જો અહીંયા શબ્દ કયો યુઝ થાય? કસીરા. જેટલી વધારે વાર તમે zikr કરો અલ્લાહ સુબહાન વ તઆલા, તમારા માટે બહેતર છે. સૂરે જુમામાં આ જ પડે. આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આ જ હુકમ આપે છે, જ્યારે જુમાની નમાઝ પૂરી થઈ જાય તો જમીનમાં ફેલાઈ જાઓ અને અલ્લાહ સુબહાન વ તઆલાની રોજી તલાશ કરો. પછી અને અલ્લાહ સુબહાન વ તઆલાને ખૂબ જ યાદ કરો. વઝકુરુલ્લાહ કસીરન લઅલ્લકુમ તુફલિહૂન, ત્યારે તમે કામયાબ થશો. So this is another આપણને નોટ લેવાનું છે કે zikr-Allah is so important for us. And finally, ઇમામ અલી અલૈહિસ સલામ આપણને શું કહે છે? zikr 2 પ્રકારના છે. એક પ્રકાર zikr કરો જ્યારે તમારા ઉપર મુસીબત આવતી હોય, પણ એનાથી વધારે મહત્વનું zikr આ છે કે જ્યારે કોઈ હરામ કામને સ્ટોપ કરવું હોય ને તો તમે zikરની દિવાલ તમારી પાસે બાંધો, જેથી કરીને તમે હરામના કામને પોતાને અટકાવો. શેનાથી? zikરથી. Because you become conscious of the fact that this is not what my Lord wants. That's not my Lord wants. And you stop yourself here. તો આ આપણને ગઈકાલનું જે આપણે ચર્ચા કરી બિઝિક્રિલ્લાહ, આજે જે આપણે ચર્ચા કરી બિઝિક્રિલ્લાહ, આ બંનેની ચર્ચામાંથી આપણને ખબર પડે છે કે zikરનું મહત્ત્વ કેટલું ઊંચું છે, કે આપણા દિલોને એટલી શાંતિ આપે છે કે આપણા દુનિયામાં જે કાંઈ તકલીફો હોય, જે કાંઈ પરેશાનીઓ હોય, જે કાંઈ અશાંતિ આવવાની હોય, આપણે એનો સામનો કરી શકીએ છીએ. નોટ ઓનલી ધેટ, પણ આપણે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલાની સામે પણ ઊભીએ છીએ તો વી આર ઇન અ સ્ટેટ ઓફ ફિયર, કારણ કે આપણને ખબર નથી કે આપણા જે ઓબ્લિગેશન્સ છે એ કબૂલ કરશે. ધેટ્સ ધ ફિયર વી હેવ. પણ આપણી પાસે એની ઉમ્મીદે પણ છે. એની ઉમ્મીદ રાખે છે કે એની દયાથી આપણને ઘણા એવા આપણા કામો છે કે જે એક્સેપ્ટ કરી નાખશે ને માફ કરી દેશે. 29માં અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે અલ્લઝીના આમનુ વ અમિલુસ સ્વાલિહાતિ તૂબા લહુમ વ હુસ્નુ મઆબ. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શું કહે છે? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે ઈમાન લાવવાવાળાઓ અને
જે અમલે સ્વાલે કરે છે, જે સારા કામો કરે છે, એ લોકો માટે એ લોકોનું જીવન પવિત્ર છે અને એ લોકોનો અંત બહુ સારો આવે છે. તમે જો આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 28th આયતમાં અને 29th આયતમાં બંને ટાઈમે કયા શબ્દો યુઝ કરે છે? અલ્લઝીના આમનુ. બરાબર કે નહીં? અલ્લઝીના આમનુનો મતલબ શું થાય? કે જેઓ ઈમાન લઈ આવ્યા છે. અલ્લઝીના આમનુ છે, બરાબર કે નહીં? ઓકે. 28થમાં અલ્લઝીના આમનુ, 29થમાં અલ્લઝીના આમનુ. 28થમાં અલ્લઝીના આમનુ કોની સાથે જોડે છે? ઝિકર સાથે. જેઓ ઈમાન લઈ આવ્યા છે તેઓના દિલો એ લોકો શાંતિ કરે છે. શેનાથી? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ઝિકરથી. અલ્લઝીના આમનુ, જેઓ ઈમાન લઈ આવ્યા છે ઝિકર સાથે. બરાબર કે જોડે છે. 29થમાં અલ્લઝીના આમનુ કોની સાથે જોડે છે? અમલે સોલે. મીન્સ ગુડ અમલ. So these are the two very important obligations આપણને, ઓબ્લિગેશન તો નહીં પણ એક્ઝોટેશન્સ આપણને આપવામાં આવ્યું છે કે તમારી જિંદગીમાં ઈમાનદારો, ઈમાન લાવવાવાળાઓ, આ બે ચીજ આપણને હંમેશા દેખાશે. એક તો એના દિલમાં, એના અમલમાં ઝિકર હશે, અને બીજું કે એ સારા અમલો કર્યા જ કરતો હશે. આ મોમિનોની નિશાની છે, ઝિક્રુલ્લાહ અને સારા અમલો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે અલ્લઝીના આમનુ વ આમિલુસ સાલિહાત તૂબા લહુમ વ હુસ્નુ માબ. તૂબા એ શબ્દ તિબમાંથી આવ્યો છે. તિબનો મતલબ થાય પવિત્ર અને પાક. રિવાયત મળે છે આપણને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી કે એને પૂછવામાં આવ્યું હતું કે તૂબા એટલે શું, એનો શબ્દ મતલબ, એનો મતલબ શું છે? તો એણે જવાબ આપ્યો કે તૂબા એક ઝાડ છે જન્નતમાં કે જેના મૂળિયા મારા ઘરમાં છે અને એની જે ડાળખીઓ છે તે જન્નતીઓના ઘરમાં જાય છે. This is the meaning of તૂબા. કુરાનમાં તૂબા એક જ શબ્દ, એક જ વાર આવ્યો છે અને એના ઘણાય આપણે કહીએ ને મિનિંગ કરી શકીએ છીએ. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે તૂબા, અહીંયા મુફસ્સિરો તૂબાનો મિનિંગ લે છે પવિત્ર અને પાક જીવન. જ્યારે ઈમાન લાવનારાઓ સારા અમલો કરતા હોય છે તો એ લોકોનું જીવન પાક અને પવિત્ર હોય છે. એટલું જ નહીં, પણ એ લોકોનો અંત પણ સારો આવે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દ કયો યુઝ કરે છે અહીંયા? હુસ્નુ માબ. હુસ્નુ માબ મીન્સ સારો અંત. હવે તમે વિચાર કરો કે આ તૂબની સાથે આપણે જ્યારે સારો અંત જોડીએ છીએ અને રસૂલ ખુદાની રિવાયતમાં આપણને કહે છે કે આ ઝાડના મૂળિયા મારા ઘરેથી નીકળે છે, મારા ઘરમાં છે અને એની ડાળખીઓ જન્નતીઓ પાસે જાય છે. એનો મતલબ શું? કે આ દુનિયામાં પણ આપણે જ્યારે એની સાથે કનેક્શન કરે છે ને, એના ઘર સાથે કનેક્શન કરે છે, અહલુલ બૈત સાથે કનેક્શન કરે છે, મૂળિયા છે, એની જે ડાળખીઓ છે એ આપણે બધાને બરકત આપે છે. That's the meaning of it. On this positive note, on this positive note, I think આપણે આ ડિસ્કશન અહીંયા એન્ડ કરીએ. ઇન્શાઅલ્લાહ આપણે ડિસ્કશન નેક્સ્ટ વીક વર્સ નંબર 30. હવે ખાલી બાકી 13 થી 14 આયતો બાકી છે, પછી તમારી પરીક્ષા હશે, ધ્યાન રાખજો તમે બધા. ઇન્શાઅલ્લાહ આપણે આ 13 થી 14 આયત આજે આ વર્ષે પતાવશું તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણો નાની સરખું જે કોન્ટ્રીબ્યુશન છે એક્સેપ્ટ કરે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.